અમરેલીના ખાંભા શહેર અને ગીર પંથકમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો। ખાંભા ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન। ખાંભા શહેરના મિતિયાળા રોડ પર નદી માફક પાણી વહેતા થયા। ખાંભા ગીરના કોદિયા, દીવાનના, સરાકડિયા, દાઢિયાળી, ભાવરડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવતદાન મળ્યું। ગીરના ગામડાઓમાં સારો વરસાદ થતાં જ જગતનો તાત ખુશખુશાલ છે। ગીર સોમનાથથી સમાચાર। એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ। સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન। સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભેદી, લાલા, ભવાનીપર, કાલા તળાવ, જખૌ, વાયોર બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। સમાચારોમાં આગળ વધીએ। આમ આદમી પાર્ટીના સમર્થકોને મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ભદ્ર કમેન્ટ કરવાનું ભારે પડ્યું। વિસાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલા ભદ્ર કમેન્ટના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે। 1 ઓગસ્ટના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તા અનાજમાં કૌભાંડ મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। જ્યાં પોલીસ સ્ટેશનની બહાર વિવાદ સર્જાયો હતો, ત્યાં મહિલા પીએસઆઈ સોનારા સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વાર્તાલાપ થયો હતો। આ વાર્તાલાપનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહિલા પીએસઆઈ વિરુદ્ધ આપના સમર્થકોએ અભદ્ર કમેન્ટ કરી હતી। આ મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 5 આરોપીઓને ઝડપ્યા છે। ઝડપાયેલાઓમાં રાજકોટના મનોજ ડાયાભાઈ વાઘેલા, જેતપુરના અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા, સુરતના વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર, અમદાવાદના જયંતિભાઈ ઉર્ફે જય મૂળજીભાઈ પટેલ અને વિસાવદરના રમેશભાઈ અંબાભાઈ રાદડિયાનો સમાવેશ થાય છે। ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે।